ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શિવરાત્રિ વ્રત કથા સાંભળીશું, જે આ મુજબ છે. એકવાર પાર્વતીજીએ ભગવાન શિવશંકરને પૂછ્યું કે એવું કયું શ્રેષ્ઠ અને સરળ વ્રત પૂજન છે જે મૃત્યુલોકના જીવો સહજતાથી પ્રાપ્ત કરી શકે છે. જવાબમાં ભોળાનાથે શિવરાત્રિની વ્રતની કથા સંભળાવી. એકવાર ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તે પશુઓની હત્યા કરીને પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો હતો. એકવાર એક સાહુકાર તેનો ઋણી હતો. આમ છતાં સમય પર દેવું ન ચૂકવી શકતા ક્રોધિત સાહુકારે તેને શિવમઠમાં બંદી બનાવી લીધો. સંયોગવશ એ દિવસે શિવરાત્રિ હતી. બંદી રહેતા શિકારી મઠમાં શિવ સંબંધિત ધાર્મિક વાતો સાંભળતો રહ્યો. ત્યાં તેણે શિવરાત્રિની કથા પણ સાંભળી. સંધ્યા થયા પર સાહુકારે તેમને બોલાવ્યો અને ઋણ ચૂકવવા માટે પૂછ્યું તો શિકારી આગલા દિવસે તમામ ઋણ પરત આપવાનું વચન આપે છે. સાહુકારે તેમની વાત માની લીધી અને તેને છોડી દીધો. બીજે દિવસે શિકારી શિકાર માટે જંગલમાં ગયો. આમ છતાં દિવસભર જેલમાં બંધ હોવાને કારણે તે ભૂખ્યો અને તરસ્યો હતો. શિકાર કરવા માટે તેણે એક તળાવના કિનારે આવેલા બીલીના વૃક્ષને પસંદ કર્યું. તે પાણી ભરેલી થેલી લઈને ઝાડ પર ચડી ગયો. તળાવના કિનારે પ્રાણીઓ પાણી પીવા આવે તેની રાહ જોવા લાગ્યો. એ જ બીલી વૃક્ષની નીચે એક શિવલિંગ હતું, જે બીલીપત્રોના પાન ખરવાને લીધે ઢંકાયેલું હતું. શિકારી આ વિશે જાણતો ન હતો. તે ભૂખ્યો તરસ્યો ઝાડ પર બેસીને શિકારની શોધમાં આમ તેમ જોવા લાગ્યો. એ દરમિયાન તેની પાણીની થેલીમાંથી પાણીના ટીપા શિવલિંગ પર પડતા રહ્યા. દરમિયાન તેના હાથે જે પાંદડા તૂટ્યા તે શિવલિંગ પર પડવા લાગ્યા. રાત્રિનો પહેલો પ્રહર વીત્યો ત્યારે એક ગર્ભવતી મૃગલી તળાવ પર પાણી પીવા માટે પહોંચી. શિકારીએ ધનુષ પર તીર ચડાવીને જે પ્રત્યંચા ખેંચી કે મૃગલી બોલી, હું મારા બચ્ચાને મળીને પાછી આવીશ, ત્યારે મારો શિકાર કરી લેજો. શિકારીએ પ્રત્યંચા ઢીલી કરી. મૃગલી જંગલની ઝાડીઓમાં લુપ્ત થઈ ગઈ. કેટલાક સમય પછી એક મૃગબાળ ત્યાં આવી પહોંચ્યું. શિકારીએ તેનો શિકાર કરવા માટે ધનુષ્ય પર બાણ ચડાવ્યું. તેણે શિકારીને વિનંતી કરી કે મને મારી માતાને એકવાર મળવા દો, પછી હું પાછું આવીશ, ત્યારે તમે મારો શિકાર કરજો. શિકારીના હૃદયમાં કોઈ કારણે દયા આવી ગઈ અને તેણે તેને પણ જવા દીધું. બીજો પ્રહર પણ વીતી ગયો. ત્રીજા પ્રહરમાં એક બીજું મૃગબાળ ત્યાં આવ્યું. શિકારીએ ધનુષ્ય બાણની પ્રત્યંચા ખેંચવા ઉઠાવ્યું ત્યારે મૃગબાળ બોલી ઉઠ્યું. તેણે કહ્યું કે હું મારી માતાની શોધમાં નીકળ્યો છું. તેમને અને મારા બાંધવને મળીને પાછું આવીશ. શિકારીએ કહ્યું કે હું તને નહીં જવા દઉં. તારા પહેલાં પણ એક મૃગલી અને એક મૃગબાળ ચાલ્યા ગયા છે. તે હજી પાછા આવ્યા નથી. ત્યારે મૃગબાળે કહ્યું કે મારી એક જ અંતિમ ઈચ્છા મારી માતાને મળવાની છે. હું તમને વચન આપું છું કે હું મારી માતાને મળીને પાછું આવીશ. શિકારીએ તેને પણ જવા દીધું. ત્રીજો પ્રહર વીતી ગયો. ચોથો પ્રહર શરૂ થયો. દરમિયાન એક મૃગ ત્યાં આવી પહોંચ્યું. તે પાણી પીવા ગયું, પણ શિકારીના ધનુષ્ય બાણની પ્રત્યંચાના અવાજે તેને સતર્ક કરી દીધું. તેણે શિકારીને જોઈ લીધો. તેણે કહ્યું કે હું મારી પત્ની અને બાળકોની શોધમાં નીકળ્યો છું. તેમને મળીને હું પાછો આવીશ. શિકારીએ તેને કહ્યું કે અગાઉ મૃગલી અને 2 બચ્ચા આવી રીતે જતા રહ્યા છે. શું તું મને મૂર્ખ સમજે છે કે હું તને જવા દઈશ? ત્યારે મૃગ બોલ્યું, તમે તેમનો વિશ્વાસ કરીને જવા દીધા છે, તેમ મને પણ જવા દો. હું તમને વચન આપું છું કે તેમને મળીને હું પાછો આવીશ. તે મારી રાહ જોતા હશે. દિવસભરના ઉપવાસ અને રાત્રિભરના જાગરણને કારણે શિકારીનું હૃદય પવિત્ર થઈ ગયું હતું. તેનામાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો હતો. તેણે મૃગને પણ જવા દીધું. રાત્રિ વીતી ગઈ. સવારનો પ્રહર શરૂ થઈ ગયો. દરમિયાન શિકારી બીલીના પાન તોડી તોડીને નીચે નાખતો હતો. તેની મશકમાંથી પાણી નીચે શિવલિંગ પર પડતું હતું. થોડીવાર પછી મૃગ સપરિવાર શિકારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયું. તેણે શિકારીને કહ્યું કે તમે હવે સુખેથી અમારો શિકાર કરીને તમારી ભૂખ મિટાવી શકો છો. શિકારી પશુઓની સત્યતા અને વચન પરસ્તી જોઈને તેમને પ્રેમથી નિહાળવા લાગ્યો. તેને થયું કે આવા પરિવારને હું વીખી નાખીશ. તેના હૃદયમાં પસ્તાવો થવા લાગ્યો. તેની આંખમાંથી આ હરણાઓ માટે પ્રેમની ધારા વહેવા લાગી. આખરે શિકારીએ પોતાના હૃદયમાંથી આ મૃગ પરિવારને મારવાનો સંકલ્પ માંડી વાળ્યો. તેનું મન હવે એ હરણાઓને હણવા તૈયાર ન હતું. તેણે મશકમાંથી થોડું પાણી પીવા ઊંચી કરી તેમાંથી થોડું જળ નીચે શિવલિંગ પર પડ્યું. તે હળવેથી પાન આમ તેમ કરીને નીચે ઉતર્યું. તેનું હૃદય અત્યંત પ્રેમથી ભરાઈ ગયું હતું. સમસ્ત દેવલોક આ ઘટનાને જોઈ રહ્યા હતા. તેઓ આ દ્રશ્ય જોઈ અને ગદગદિત થઈ ગયા. તેમણે શિકારી અને મૃગ પરિવારને મોક્ષનું વરદાન આપ્યું.
અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા. બોલો ભોળાનાથની જય.